આપણે આ પેઢીની અંદર જોઈએ તો મીઠાઈ અને ફરસાણનું ઉત્પાદન કરે છે આ પેઢી અને રિટેલ વેપાર કરે છે. આમાં જોવા મળ્યું છે કે ભાઈ જે બાકીની વસ્તુઓ અમુક વસ્તુઓ તે તૈયાર લઈ આવે છે અને પૂછા કરી છે આપણે. ઉપરાંત અહીંયા જે ઉત્પાદન સ્થળ છે ત્યાં ગંદકી જોવા મળી છે અને વેપારીનું કહેવું છે કે ભાઈ હાલ દશેરાના તહેવારો નિમિત્તે અમારે સફાઈ કરવાની બાકી છે. તેમ છતાં અમુક મુદ્દાઓ એવા છે કે જેની અંદર પૂરતી દિવાલોની અને છતની જે સફાઈ થવી જોઈએ એ પ્રોપર જણાતી નથી અને થોડીક અનહાઇજેનિક કન્ડિશનની અંદર સ્ટોરેજ જોવા મળેલું છે. અહીંયા આપણે ખાસ કરીને ચાંદીના વરખની અને અમુક જે મીઠાઈઓ છે એમાં આપણે સ્ટાર્ચ છે, દૂધની મીઠાઈઓ હોય તેમાં આપણે ટેસ્ટિંગ કરવાના છીએ આપણે. અને અત્યારે તો પ્રાઇમરી ટેસ્ટની અંદર જોવા નથી મળ્યું કે તેમ છતાં અમે આ મીઠાઈ ઉપરના વરખ છે એનું ટેસ્ટિંગ કરવાના છીએ. તે ફૂડ કલર છે એ માન્ય છે. સેકન્ડ થિંગ કે ફૂડ કલર મીઠાઈ છે, મારા આ મેસેજથી દેવા માગીશ કે મીઠાઈ છે એ વસ્તુની અંદર કલર માન્ય છે. જેમ કે આઈસ્ક્રીમ છે, કેક છે, ઠંડા પીણા છે, જેલી છે, શરબત છે, બરાબર છે, એની અંદર કલર માન્ય છે. ફરસાણમાં માન્ય નથી, બરાબર છે, ચટણીમાં માન્ય નથી, પ્રીપેડ ફૂડમાં માન્ય નથી. અને જે ચાંદીનો વરખ છે ઘણી વખત વધારે દેખાવ માટે જે ડુપ્લિકેટ વપરાતો હોય છે એનું આપણે હમણાં લાઈવ ટેસ્ટિંગ કરીશું. FSW1 આપણી સાથે છે. મેજિક બોક્સની અંદરથી આપણે જે ચાંદીનો વરખવાળી ઘણી બધી મીઠાઈઓ અહીંયા જોવા મળી છે. ચાંદીનો વરખ છે એનું આપણે લાઈવ ટેસ્ટિંગ કરીશું. પ્રાથમિક માહિતી મુજબ જો અત્યારે તો જે અનહાઇજેનિક કન્ડિશનમાં છે એમાંથી અહીંથી સેમ્પલિંગ પણ કરવામાં આવશે અને એ ઉપરાંત અહીંયાથી જે વસ્તુઓ છે એની અંદર અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી છે એ અંગે વેપારીને નોટિસ પણ આપવામાં આવશે. આપણે દશેરાના તહેવાર નજીક આવી રહ્યા છે, આવતીકાલે જ છે. જેના અનુસંધાને અમે અઠવાડિયાથી સતત મીઠાઈ તથા ફરસાણના સેમ્પલ લઈએ છીએ. તેને જે ઉત્પાદન કેન્દ્રો હોય, વેચાણ કેન્દ્રો હોય તેની પણ અમે તપાસણી કરતા હોય છે. જેના અનુસંધાને અત્યાર સુધીમાં 35 જેટલા નમૂના ઓલરેડી અમે લઈ ચૂકેલા છીએ. અત્યારે આપણે જે હનુમાનમઢી ચોકમાં બાલાજી ફરસાણ નામની દુકાન આવેલ છે તેમાં ચકાસણી શરૂ કરેલ છે. ખાસ કરીને નમૂના જો લેતા હોય ને તે ફેલ થાય તો એમાં કોર્ટ કેસ ને વગેરે કાર્યવાહી થતી હોય છે. આ સિવાય સ્થળ ઉપર જો કાંઈ હાનિકારક વસ્તુ જણાય તો એનો નાશ અથવા તો પેરિસેબલ વસ્તુ હોય એને જે બગડી ગયેલી જણાય તો નાશ કરીએ છીએ. તેના અનુસંધાન તેને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, હાઇજેનિક કન્ડિશનની નોટિસ પણ આપતા હોય છે. જરૂર જણાય આપણે પેનલ્ટી પણ કરતા હોઈએ. જી, અત્યારે આવતીકાલના દશેરાને લક્ષીને અત્યારે પ્રોડક્શનની કાર્યવાહી ચાલુ છે એટલે એના અનુસંધાને થોડીક ગંદકી પણ જોવા મળેલ છે, જેને આપણે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ તથા પેનલ્ટી કરી. દશેરામાં જે મીઠાઈનું ખૂબ જ વેચાણ થતું હોય છે તેથી લોકોને આકર્ષવા માટે અવનવા જે કલર છે અથવા તો વરખ ઉમેરવામાં આવતા હોય છે. વરખ છે એમાં બે પ્રકારના હોય છે. ચાંદીના પ્યોર હોય છે અને એલ્યુમિનિયમ ભેળસેળવાળા થોડા સસ્તા હોય છે. એલ્યુમિનિયમ આપણા શરીરને ખૂબ હાનિકારક હોય છે. તો કોઈ પણ જગ્યાએ છે વરખ ઓરિજિનલ વાપરવામાં આવે ચાંદીની, તેની અમે ચકાસણી કરતા હોઈએ છીએ. પણ એવું છે કે મારી દુકાનમાં અનહાઇજેનિક એવું હોય જ નહીં કાંઈ. તેલ છે એ પણ એક ટાઈમ યુઝ કરેલું તેલ જ છે. જો આમાં કોઈ પણ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ નીકળે તો હું અત્યારે જ આ તેલ ફેંકવા તૈયાર છું. આ તેલમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે છે આ બધી ચાસણીઓ છે જેને ઠંડી કરવા માટે રાખેલી છે. અનહાઇજેનિક કન્ડિશનનું એક જ રીઝન છે કે મારા ત્યાં સિઝનનું કામ ચાલુ હોય, વર્કરને 3 વાગી ગયા તોય મારે રજા આપવી પડી જમવા માટે. આજના એને નિવેદ હોય એટલે નિવેદ માટે એને ઘરે ફરજિયાત જમવા જવું જ પડે, નતર તો અહીંયા જ બધું થઈ જાય. એટલે મોડું થઈ ગયું એના હિસાબે મારે એ લોકોને વહેલા જમવા મોકલી દેવા પડ્યા. એટલે આ એક જ દિવસ રહી ગયું, બાકી આ કોઈ દિવસ મારે અનહાઇજેનિક હોય જ નહીં. ટોટલી પ્રોપર બધું ક્લીન થઈને પછી જ એ લોકો જાય છે. નોટિસ તો સર એવું છે કે જે આંખો દેખી માખી એના જેવું છે. માખી કોઈ દિવસ હોય નહીં, પણ આંખે દેખાઈ ગઈ એટલે માખી છે. આજના દિવસે આ તહેવારોના હિસાબે મારે આ થઈ ગયું છે. એના હિસાબે હું ચોક્કસપણે હું સ્વીકારું છું કે આ અનહાઇજેનિક ન કહેવાય, પણ થોડુંક રહી ગયું છે મારે સફાઈનું કામ, પણ એ બીજી વાર નહીં થાય.